સુરતના ભેસ્તાન સિદ્ધાર્થનગર ફ્લાયઓવર બ્રિજની મુલાકાત લીધી હતી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરેશ પટેલ, સુરત શહેર મેયર દક્ષેશ માવાણી, કોર્પોરેટર હોદ્દેદારો સાથે અધિકારીઓ સાથે આ મુલાકાત લીધી. બ્રિજની મુલાકાત અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના વરદ હસ્તે બ્રિજનું ઉદ્ઘાટન કરાયું હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરેશ પટેલે સુરત શહેરમાં મેયર દક્ષેશ માવાણી અને કોર્પોરેટર હોદ્દેદારો સાથે અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના વરદ હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન કરાયું. 1800 જેટલી ઇન્ડસ્ટ્રીયલ અને 40,000 જેટલા ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. મેયરની ચોકડી પર થતું ટ્રાફિક આ બ્રિજના કારણે ઓછું થયું છે. લોકોના વાહનો ઈંધણનું બચત થયું. સિદ્ધાર્થનગર ફ્લાયઓવરના બ્રિજ ઇન્ડસ્ટ્રીયલના લોકો માટે બન્યું ઉપયોગી. સામાન્ય સભા પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર, કાર્યકર્તાઓ ઇન્ડસ્ટ્રીયલના આગેવાનો સાથે બ્રિજની મુલાકાત લીધી. સુરત નવસારી રોડને ક્રોસ કરીને બનાવવામાં આવ્યો છે. સાથે તેને કનેક્ટિવિટી આરો એટલે કે બીજો બ્રિજ પણ બની રહ્યો છે. ફ્લાયઓવર બ્રિજ બાબતે લોકો કરી રહ્યા છે દુષ્પ્રચાર અને 7 થી 6 મહિના કે વર્ષમાં રેલવે ઓવરબ્રિજ પર શરૂ કરવામાં આવશે. ટોલ નાકા વગરનો આ રોડ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે અને ભગવાન મહાવીર કોલેજથી હાઈવે સુધીનું સીધો કનેક્ટિવિટી મળશે લોકોને રોડ. આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પત્યા બાદ સુરતના કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પદાધિકારીઓ આજે આ પુલના બીજા છેડે એટલે કે જ્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેના બીજા છેડા ઉપર ભેગા થયા છે. માનનીય કેન્દ્રીય મંત્રી CR પાટીલ સાહેબે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ બ્રિજના ઉદ્ઘાટન કર્યા બાદ આ બ્રિજનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ ઉપયોગ બતાવવા માટે અમે બધા એક સાથે આ બાજુ આવી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો બેનિફિટ આ બ્રિજને કારણે મળી રહ્યો છે અને એમાં સૌથી મોટી વાત છે કે આ બ્રિજ એ સુરત નવસારી રોડને ક્રોસ કરીને ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે ને એની સાથે કનેક્ટિંગ બીજો આરો બી લોકોને એ ખબર નથી. આની અપ્રચાર એક ખોટી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે કે આ બ્રિજનો ઉપયોગ નથી, આ બ્રિજની કંઈ જરૂર નહીં હતી, અડધો બ્રિજ ખોલી નાખવામાં, અડધો નહીં, આ બ્રિજ પૂરેપૂરો અહીંયા પૂરો થાય છે. તમે પણ વિડીયોમાં લોકોને બતાવો કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કેટલો છે. અહીંયા બિલ્ડિંગો તમને દેખાશે બાજુમાં અને એની સાથે સાથે બ્રિજનો એપ્રોચ દેખાશે. અહીંયા રોડ સંપૂર્ણપણે ચાલુ છે, એ જોઈ શકાય છે. આરઓબી બન્યા પછી આ રોડ સીધો હાઈવે સુધી કનેક્ટ થવાનો છે. જે લોકોને કોઈને ખ્યાલ જ નથી કે આરઓબી અને આ બે બ્રિજ છે. એક જે તમારા રોડને જે સુરત નવસારી રોડને ક્રોસ કરવા વાળો એક બ્રિજ અને બીજો રેલવે ઓવરબ્રિજ જેનું કામ ચાલી રહ્યું છે એ પણ 6-8 મહિના વર્ષ દિવસની અંદર આ પણ ચાલુ થઈ જશે. એટલે ટોલ નાકા વગરનો મહાવીર કોલેજથી લઈને હાઈવે સુધીનો આ એક નવો રોડ બની રહ્યો છે. એ રોડના ભાગરૂપે આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એના કારણે ઇન્ડસ્ટ્રીના મિત્રો જે રીતે ઉપયોગ કરે, આપ સાંભળો છો અત્યારે તમને ટેમ્પાનો અવાજ પણ તમારા એની અંદર આવી રહ્યો છે કે અહીંયા ઇન્ડસ્ટ્રીના લોકો આનો વપરાશ કરી રહ્યા છે. એ જ જણાવવા માટે અમે બધા અહીંયા ભેગા થયા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.